વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 ના છેલ્લા સેશન 16 જે મેં તમારા બોર્ડના અભ્યાસક્રમને અનુરૂપ રાખ્યું છે. બોર્ડમાં આનું કોઈ મહત્ત્વ છે કે નથી મને એની ખબર નથી. તો ધ્યાન આપજો. એકચ્યુઅલી એકાદ ટૉપિક જે જૂના સિલેબસમાં હતા, જો કે એનો દાખલો આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, પણ રહેવાતું નહોતું એટલે પછી મારે આ સેશન કરવું પડ્યું. તો એક્સ્ટ્રા ટોપિક્સ એન્ડ પ્રોબ્લેમ્સ શરૂઆત કરીએ. વાન દી ગ્રાફ જનરેટર. તો તમારે આ વર્ષે 12થમાં પાર્ટિકલ એક્સિલરેટર મતલબ કે કણ પ્રવેગક, વિદ્યુત ભારિત કણ પ્રવેગક, જેનો તમે અભ્યાસ કરવાના છો. આ કણ પ્રવેગકમાં પહેલું છે વાન ધ ગ્રાફ જનરેટર, બીજું છે સાયક્લોટ્રોન, ચેપ્ટર 4માં આવશે, અને એમાં જ એક ઉલ્લેખ છે સિન્ક્રોટ્રોન. બરાબર. સિન્ક્રોટ્રોનનો કોઈ અભ્યાસ નથી. સાયક્લોટ્રોનનો છે. વાન દી ગ્રાફ જનરેટર એનસીઆરટીની બુકમાં આપ્યું છે, ઇંગ્લિશ મીડિયમની બુકમાં, ગુજરાતી મીડિયમની બુકમાં નથી આપ્યું. તો એકચ્યુઅલી વાન ધ ગ્રાફ જનરેટર શું છે? તો કંઈક આવું મશીન છે કે જેના વડે અમુક મિલિયન એટલે 10 લાખ વોલ્ટનો પીડી પ્રસ્થાપિત કરી શકાય છે. અને આવા ઊંચા પીડી વડે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરી ઊંચો વેગ મેળવી શકાય છે. આવા પ્રવેગિત વિદ્યુત ભારિત કણોને યોગ્ય ટાર્ગેટ સાથે અથડાવીને દ્રવ્યના સૂક્ષ્મ બંધારણનો અભ્યાસ કરી શકાય છે. ચાલો, તો પહેલાંના સમયમાં દ્રવ્યનું બંધારણનો અભ્યાસ કરવા માટે શું કરવામાં આવતું કે ભાઈ આ કોઈ પણ બંધારણ મારે અભ્યાસ કરવો હોય તો પ્રોટોન, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ જેવા કણોને અતિ ઊંચા વેગથી પ્રવેગિત કરીને આવા દ્રવ્ય સાથે અથડાવવામાં આવતા. ઉદ્ભવતી ભૌતિક ઘટના અથવા ભૌતિક અસર ને ધ્યાનમાં લઈને દ્રવ્યનું બંધારણ નક્કી કરવામાં આવતું હતું. તો ધ્યાન આપજો. આપણે આ વાન ધી ગ્રાફ જનરેટરનો એક સિદ્ધાંત સમજીએ. સિદ્ધાંત આવો છે કે એક સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો કે જેના પર આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, એની સાથે સમકેન્દ્રીય હોય એવું એક ગોળાકાર કવચ, પોલો ગોળો, ધાતુનો પોલો ગોળો કે જેની પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપણે મૂકેલો છે. હવે તમે આવો જ દાખલો સ્વાધ્યાયમાં કર્યો એટલે મેં કીધું કે આ વસ્તુ તમે ભણી ગયા છો. ત્યાં Q1 અને Q2 વીજભાર હતા અને Q1 ધન વીજભાર હોય તો સાબિત કરો કે જ્યારે બંને ગોળાઓને વાહક તારથી જોડીએ તો વિદ્યુતભાર ગોળા પરથી શેલ પર જાય છે, ગોળાકાર કવચ પર જાય છે. હવે એક દાખલો તમે લાસ્ટ સેશનમાં જોયો. તો અહીંયા પણ કન્સેપ્ટ એ જ છે. આ બંને અત્યારે મેં ધન વીજભાર જ રાખ્યા છે. ચાલો, સ્મોલ ક્યુ વિદ્યુત ભારિત ગોળાની સપાટી પરનું સ્થિતિમાન અને કેપિટલ આર ત્રિજ્યાવાળા શેલ કવચની સપાટી પરનું સ્થિતિમાન ગણીએ. તો પહેલાં કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન ગણીએ. તો વી કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ પોતાનું સ્થિતિમાન કે ક્યુ બાય કેપિટલ આર પ્લસ નાના ગોળાના કેન્દ્રથી કેટલા અંતર આવેલું છે આ બિંદુ? કેપિટલ આર અંતર, તો કે સ્મોલ ક્યુ અપોન કેપિટલ આર. આ જ રીતે સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન, તો વી સ્મોલ આર કે ક્યુ બાય કેપિટલ આર પ્લસ કે સ્મોલ ક્યુ અપોન સ્મોલ આર, કે સ્મોલ ક્યુ અપોન સ્મોલ આર. બરાબર જોજો. તો નાના ગોળા પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે, એની જ સપાટી પર શોધવાનું છે, તો કે ક્યુ અપોન સ્મોલ આર. આ બંને વસ્તુ તમને આવડવી જોઈએ. હવે
સ્પષ્ટ છે કે આ બંનેમાં પહેલા પદો સમાન છે, બીજા પદનો અંશ સમાન છે, પણ સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર છે. જેનો છેદ નાનો તે પદ મોટું, તો વી સ્મોલ આર ગ્રેટર ધેન વી કેપિટલ આર થાય. આમ બે ગોળાઓની સપાટી વચ્ચેનો જો મારે પીડી માપવો હોય, પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વી સ્મોલ આર માઇનસ વી કેપિટલ આર. તો પહેલું પદ તો કેન્સલ થઈ જશે, કે ક્યુ અપોન સ્મોલ આર માઇનસ કે ક્યુ અપોન કેપિટલ આર. કે ક્યુને બહાર લઈ લો, 1 અપોન સ્મોલ આર માઇનસ 1 અપોન કેપિટલ આર. હવે જો આ બે ગોળાઓને વાહક તાર વડે વિદ્યુતીય સંપર્ક કરવામાં આવે તો શું થાય? વિદ્યુતભાર નાના ગોળા પરથી મોટા ગોળા પર જાય, સ્વાભાવિક છે. અને આ ક્રિયામાં અંતે શું થાય? તો આપણે શું ભણ્યા? વિદ્યુતભાર સ્મોલ ક્યુ નાના ગોળા પરથી મોટા ગોળા પર જાય. અંતમાં ક્યારે આ ક્રિયા અટકે? જ્યારે બંનેના સ્થિતિમાન સમાન થાય ત્યારે. સ્થિતિમાન સમાન થાય બંને ગોળાઓના ત્યારે ક્રિયા અટકે. ચલો, સ્થિતિમાન સમાન છે મતલબ કે પીડી શૂન્ય થયો અને પીડી શૂન્ય થયો મતલબ કે સ્મોલ ક્યુ. સૂત્ર જોજો, 1 અપોન સ્મોલ આર માઇનસ 1 અપોન કેપિટલ આર બરાબર 0. સ્વાભાવિક છે કે 1 અપોન સ્મોલ આર માઇનસ 1 અપોન કેપિટલ આર એ તો શૂન્ય નથી, કે પણ શૂન્ય નથી, તો ક્યુ 0 થાય. તો અંતમાં નાનો ગોળો એ ખાલી થઈ જાય, એનો બધો જ વીજભાર એ મોટાને આપી દે. સંયુક્ત કુટુંબ પ્રથા જેવું છે કે પહેલાંના સમયમાં જાજાહત રણિયામણા અને સમ ત્યાં જમ આવી બે કહેવતોનું બહુ પાલન કરતા. હું મારા ગામથી બહાર નીકળતો ગાડી લઈને, તો કચેરીની ઓફિસ પર લખેલા બે સુભાષિતો લખેલા કે જાજાહત રણિયામણા, અને સુભાષિત તો ન કહેવાય પણ આવું કંઈક લખેલું જે કહેતા હોય તે એને, જાજાહત રણિયામણા અને સમ ત્યાં જંપ. બરાબર, સમ ત્યાં જંપ. અને આ કહેવતને લોકોએ, મતલબ કે આ જે વાક્યો હતા એને લોકોએ ફલિતાર્થ કરે, ચરિતાર્થ કરે, અને પરિણામે જાજાહત રણિયામણા અને સમ ત્યાં જંપ, અને પરિણામ સ્વરૂપ ભારતની વસ્તીમાં પણ જંપ આવી કે અમે બે અમારા અનેક. બરાબર. પણ જ્યારે સંયુક્ત કુટુંબ પ્રથા હતી તો એક મોટો ભાઈ હોય, એના 3-4 બીજા નાના ભાઈ હોય, કમાઈ બધા જ કમાતા હોય, પણ છેલ્લે ઘરમાં આવે એટલે મોટા ભાઈને બધું જમા કરી દેવાનું. તે જ રીતે જ્યારે કોન્ટેક્ટમાં આવે એકબીજાને, તો નાનો બધા પોતાનો બધો વીજભાર મોટાને શેર કરી દે. બરાબર. ભલે ને મોટા ગોળા પર 1 કરોડ કુલમ વીજભાર હોય, બહુ વધારે પડતો બોલ્યો છું, અને નાના પર 0.1 કુલમ હોય, પણ જેવો વાહક તારથી નાનો ગોળો મોટા ગોળા સાથે જોડાય ને, તો સ્મોલ ક્યુના કોઈ પણ મૂલ્ય માટે બે ગોળાઓ વચ્ચે પીડી ઉત્પન્ન થાય. નાના ગોળાની સપાટીનું સ્થિતિમાન મોટા કરતાં હંમેશા વધારે હોય, અને પરિણામ સ્વરૂપ નાના ગોળા પરનો વીજભાર ક્યાં જતો રહે? મોટા ગોળા પર. તો જો મેં શું લખ્યું છે, આ ક્રિયામાં અંતે નાના ગોળા પરનો વિદ્યુતભાર શૂન્ય થાય. બંને ગોળાઓ વચ્ચેનો પીડી હવે શૂન્ય થશે. આમ જો કોઈક રીતે નાના ગોળા પરનો વિદ્યુતભાર સતત રીતે વધારવામાં આવે તો વિદ્યુતીય સંપર્કને લીધે વિદ્યુતભાર સતત મોટા ગોળા પર જાય છે. આ મોટા ગોળા પર ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતભાર એકઠો કરી તેનું સ્થિતિમાન ખૂબ જ વધારી શકાય છે. તો આવું જે મશીન એમણે બનાવ્યું વાન ધ ગ્રાફે, જે આ પ્રકારનું હતું કે એક વાહક ધાતુનો પોલો ગોળો લેવામાં આવે, જમીનથી અમુક ઊંચાઈએ અવાહક સ્ટેન્ડ પર રાખેલો હોય. આ શું છે? અવાહક સ્ટેન્ડ છે. ચાલો, મોટા ગોળાની, મતલબ કે આ જે ગોળો છે તેની મધ્યમાં એક પુલી રાખેલી હોય, ગરગડી. બીજી પુલી જમીન પાસે રાખેલી હોય અને એને ઇલેક્ટ્રિક મોટરથી જોડેલી હોય, અને બંને પુલીને અવાહક પટ્ટાથી કનેક્ટેડ, મતલબ કે એમનું કનેક્શન કર્યું હોય.
ચાલો, ઇલેક્ટ્રિક મોટર નીચેની પુલીને ફેરવે તો પટ્ટા દ્વારા ઉપરની પુલી પણ ફરવા લાગે. હવે આ સ્થિતિમાં આયનીકરણ પામેલ વાયુમાંથી ધારો કે ધન વિદ્યુતભારનો અહીંયા ધાતુનું બ્રશ એક રચના છે કે જે આવા ગતિમાન પદાર્થો સાથે, મતલબ કે આ પુલી ગતિમાં હોય તો એની સાથે સતત એ ટચમાં રહે, કોન્ટેક્ટમાં રહે. તો આ ધાતુના બ્રશ પર ધન વિદ્યુતભારનો આપણે સ્પ્રે કરીએ છીએ. સ્પ્રે જેવો કરીએ, આ વિદ્યુતભાર પર અવાહક પટ્ટા મારફતે ઉપર જાય. ઉપરની પુલી જે આપણા સિદ્ધાંતનો નાનો ગોળો છે અને આ મોટો ગોળો, બંનેને પણ બીજા ધાતુના બ્રશ મતલબ કે કનેક્ટર સાથે જોડેલા છે, કનેક્ટર દ્વારા જોડેલા છે. આના પર નાનામાં નાનો કોઈ પણ વીજભાર આવશે, અંતે ક્યાં જશે? મોટા ગોળા પર. શૂન્યાવકાશી ચેમ્બરમાં ને રાખવામાં આવે, કારણ કે બહુ મોટો વિદ્યુતભાર શક્ય છે આજુબાજુની હવાનું શું કરે? આયનીકરણ. આમ પ્રમાણમાં ખૂબ મોટો વિદ્યુતભાર એકઠો કરીને તમે 6 થી 8 મિલિયન વોલ્ટ, મતલબ કે 60 થી 80 લાખ વોલ્ટ નો ઊંચો પીડી પ્રસ્થાપિત કરી શકો છો. પણ આ સાધન કામ કરવામાં સગવડ ભરેલું નહોતું અને તેથી તેનું સ્થાન ત્યારબાદ સાયક્લોટ્રોન, અને સાયક્લોટ્રોનની પણ એક મર્યાદા હતી, એકની પણ 2-3 મર્યાદા હતી, અને એ મર્યાદાને લીધે એનું સ્થાન હવે સિન્ક્રોટ્રોને લીધું છે. તો આ થઈ ગયું વાન ડી ગ્રાફ જનરેટર. ચાલો, તો હવે આપણે અમુક એક્ઝામ્પલ તરફ જઈએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર અને તેમની વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. તેમની વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટરને 100 વોલ્ટની બેટરી દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરી તેમની વચ્ચે એક 0.4 સેન્ટીમીટર જાડાઈનો ડાયઇલેક્ટ્રિક ચોસલો મૂકવામાં આવે છે કે જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 4 છે. ડાયઇલેક્ટ્રિક દાખલ કર્યા અગાઉ કેપેસિટન્સ C0 શોધો. પ્લેટ પરનો મુક્ત વિદ્યુતભાર અને તેની પૃષ્ઠ ઘનતા શોધો. સી, પ્લેટ અને ડાયઇલેક્ટ્રિક વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અને ડી, ડાયઇલેક્ટ્રિક અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 5મો સ્ટાર ક્વેશ્ચન છે કે ડાયઇલેક્ટ્રિકને દાખલ કર્યા બાદ બે પ્લેટો વચ્ચેનો પીડી કેટલો હશે? શું માહિતી આપેલી છે? પ્લેટોનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર, મતલબ કે 100 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર, 10⁻² મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે, 10⁻² મીટર, અને V0 100 વોલ્ટ છે. હવે ડાયઇલેક્ટ્રિકને દાખલ કર્યા અગાઉ કેપેસિટન્સ તો એપ્સિલોન નોટ A/D 8.85 × 10⁻12 × 10⁻² divided by 10⁻². તો 8.85 × 10⁻12 ફેરેડ અર્થાત 8.85 પિકો ફેરેડ. પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર Q, તો Q બરાબર C0 V0, Q બરાબર CV તમે ભણેલા. તો પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર 8.85 × 10⁻10 કુલમ મળશે. અને મુક્ત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા, પ્લેટો પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને આપણે શું બોલીએ છીએ? મુક્ત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા, ફ્રી સરફેસ ચાર્જ ડેન્સિટી, આપણે આવું બોલીએ છીએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. તો 8.85 × 10⁻10 divided by 10⁻². ચાલો, આમ સિગ્મા 8.85 × 10⁻8 કુલમ પર મીટર સ્ક્વેર થશે. ચલો, પ્લેટ અને ડાયઇલેક્ટ્રિકની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો હવે E0 ઇઝ ઇક્વલ ટુ V0/D, તો 100 divided by 10⁻², મતલબ કે E0 10⁴ વોલ્ટ પર મીટર. ઇન શોર્ટ 10,000 વોલ્ટ પર મીટર. ચાલો, હવે ખાસ ધ્યાન આપો. તમારું 1 સેન્ટીમીટર જાડાઈની 1 સેન્ટીમીટર જેટલા અંતરે બે પ્લેટો મૂકેલી હતી. હવે એમાં 0.4 સેન્ટીમીટર જાડાઈનો ડાયઇલેક્ટ્રિક સ્લેબ આપણે મૂક્યો છે. આ અંતરે D2 ગણીએ તો D1 0.6 સેન્ટીમીટર થશે, કારણ કે 0.6 + 0.4 તો જ 1 સેન્ટીમીટર થાય. ડાયઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં ક્ષેત્ર કેટલું થાય? Kમાં ભાગનું E0/K.
2500 વોલ્ટ પર મીટર. અને પીડી શું થાય? તો યાદ રાખજો, ક્ષેત્રની દિશા તો એની એ જ રહેશે. પણ જ્યાં ડાયઇલેક્ટ્રિક માધ્યમ આવશે ત્યાં ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જશે, તો પીડી પણ ત્યાં કેમાં ભાગનો થાય. તમને ખબર છે કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી, તો V બરાબર ED થાય. તો તમે ધન પ્લેટથી ઋણ પ્લેટ પર જાઓ છો તો પહેલાં E0 જેટલું ક્ષેત્ર D1 અંતરમાં છે, તો કેટલું સ્થિતિમાનનો તફાવત મળશે? E0 D1. ત્યારબાદ E જેટલું ક્ષેત્ર D2 અંતરમાં છે, તો ED2. ચાલો, E0 10,000 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻³ E2500 ઇન્ટુ D2 4 ઇન્ટુ 10⁻³ 60 પ્લસ 10 70 વોલ્ટ. ચાલો, તો ત્રીજો ક્વેશ્ચન સારો છે, MCQમાં પણ આવી શકે અને ભૂતકાળમાં આવેલું છે બોર્ડમાં. ચાલો, એક પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 2 અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર 20 × 10⁶ વોલ્ટ પર મીટર છે. તેને સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક દ્રવ્ય તરીકે લેવામાં આવે છે અને આ સ્થિતિમાં કેપેસિટન્સનું મૂલ્ય 8.85 × 10⁻² માઇક્રોફેરેડ બને. મતલબ કે આ કેપેસિટન્સ ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં છે, તો K ટાઈમ્સ ε0A/d. અને તે પ્લેટો વચ્ચેના 2000 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પણ ખમી શકે તે માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? તો અહીં K બરાબર 2 છે, E બરાબર EB 20 × 10⁶ વોલ્ટ પર મીટર, 2 × 10⁷ વોલ્ટ પર મીટર. નાવ C ઇઝ ઇક્વલ ટુ K C0, તો 8.85 × 10⁻² માઇક્રોફેરેડ. ચાલો, તો 8.85 × 10⁻8 ફેરેડ. V 2000 વોલ્ટ એ શોધવાનું છે. ચાલો, તો C ઇઝ ઇક્વલ ટુ K C0 K ε0A/d. ચાલો, પણ ડીની કિંમત તમને આપી નથી કશે, તો E બરાબર V/d માં ડીને કરતા બનાવો તો V/E. સિમ્પલ, એને કરતા બનાવી દો તો પ્લેટોનું ક્ષેત્રફળ સાદુરૂપ આપતા 0.5 મીટર² તમને મળશે. હવે JEEમાં પૂછાયેલો એક ક્વેશ્ચન છે. દરેક R મીટર ત્રિજ્યાની બે સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R મીટર અંતરે રહેલી છે. જો તેમના પરના વિદ્યુતભાર અનુક્રમે Q1 કુલમ અને Q2 કુલમ હોય તો એક રિંગના કેન્દ્રથી સ્મોલ q કુલમ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય શોધો. તો અહીંયા તમને બે રિંગ આપેલી છે, બંને રિંગોના કેન્દ્રો O અને O' તમને આપેલા છે. હવે બંને કેન્દ્રો વચ્ચેનું અંતર પણ R અને ત્રિજ્યા પણ રિંગની R છે. તમારે સ્મોલ q વિદ્યુતભાર છે, સ્મોલ q કુલમ વિદ્યુતભાર, એને એક રિંગના કેન્દ્રથી બીજી રિંગના કેન્દ્ર પર લઈ જવો છે. ધારો કે O' થી O પર લઈ જવો છે. કાર્ય કેટલું? કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. સ્મોલ q વિદ્યુતભારને A થી B પર લઈ જવાના હો તો કાર્ય W બરાબર Q ડેલ્ટા V. A થી B પર લઈ જાઓ છો તો ડેલ્ટા V બરાબર VB માઇનસ VA. Q VB માઇનસ VA. તો અહીંયા આપણે કામ કરીએ, પહેલાં O બિંદુ માફ કરજો, O બિંદુ પાસે સ્થિતિમાન શોધી કાઢીએ. તો Q1 કુલમ વિદ્યુતભાર રિંગ પર છે, તેને લીધે રિંગના કેન્દ્ર પરનું સ્થિતિમાન કે Q1/R, પણ બીજી રિંગના પરિઘ પરના બધા વિદ્યુતભારથી ઓનું અંતર √2R થશે. Q2 વિદ્યુતભારથી ઓનું અંતર √2R થશે. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, તમે ડાયરેક્ટ લઈ શકો કે ભાઈ આખો વિદ્યુતભાર કેટલો દૂર છે, √2R અંતર. તો સ્થિતિમાન શું આવશે? KQ2/√2R, KQ2/√2R. આ જ રીતે O' બિંદુ પાસે, તો O' બિંદુ પાસે Q1નું સ્થિતિમાન, તો Q1 થી અંતર કેટલું છે? √2R, તો કે Q1/√2R. અને Q2 થી અંતર કેટલું છે? R, તો કે Q2/R. ચલો, આમ Q વિદ્યુતભારને O' થી O પર લઈ જતા થતું કાર્ય W બરાબર Q ડેલ્ટા V, Q VO માઇનસ VO'. રકમમાં સ્પષ્ટ માહિતી નથી આપી, તમે O' થી O પર લઈ જાઓ તો પણ ચાલે.
માફ કરજો, ઓથી ઓડેસ પર લઈ જાઓ તો પણ ચાલશે. જવાબમાં ખાલી પ્લસ માઇનસ બદલાશે, કારણ કે અહીંયા વીઓ માઇનસ વીઓ ડેસ આવશે અને તમે જો ઓથી ઓડેસ પર લઈ જશો તો વીઓ ડેસ માઇનસ વીઓ થશે. ચલો આ બંને કિંમતો મૂકીએ તો તમે જોઈ શકશો કે અને આર બધામાંથી કોમન. Q1 સાથે Q1 વાળું પદ, Q2 સાથે Q2 વાળું પદ મૂકી દો. આમાંથી Q1 કોમન તો 1 - 1/√2, આમાંથી માઇનસ Q2 કોમન તો 1 - 1/√2. તો Q1 - Q2 ઇન ધ બ્રેકેટ 1 - 1/√2. તો W બરાબર KQ/R, Q1 - Q2 ઇન ધ બ્રેકેટ √2 - 1/√2. ચાલો, પાણીનો એક ગોળાકાર બુંદ 3 × 10⁻10 કુલમ વિદ્યુતભાર ધરાવે છે. તેની સપાટી પરનો વિદ્યુતસ્થિતિમાન 500 વોલ્ટ છે. આ બુંદની ત્રિજ્યા શોધો. હવે આવા 8 સમાન બુંદો એકબીજામાં ભળી જઈને એક નવું બુંદ બનાવે તો આ નવા બુંદની સપાટી પર સ્થિતિમાન કેટલું થશે? K બરાબર 9 × 10⁹ SI છે. તો પહેલું નાના બુંદ માટે Q 3 × 10⁻10 કુલમ, V 500 વોલ્ટ અને R શોધવાના કીધા. તો બુંદની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/r 500 વોલ્ટ. તો R ઇઝ ઇક્વલ ટુ આરને કરતા બનાવી દો તો K 9 × 10⁹, Q 3 × 10⁻10 અને 500 એટલે 5 × 10^2. તો આરની કિંમત તમને મળશે 5.4 × 10⁻³ મીટર. ઇન શોર્ટ R ઇઝ ઇક્વલ ટુ 5.4 મિલીમીટર. હવે આવા 8 સમાન બુંદો એકબીજામાં ભળે ત્યારે તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે? દરેક પરનો વિદ્યુતભાર Q Q Q Q 8 વખત છે. તો મોટા બુંદ પરનો વિદ્યુતભાર કેટલો થશે? 8Q. હવે મોટા બુંદનું કદ એ નાના બુંદ કરતાં 8 ગણું થાય. આવા બુંદો ભેગા થાય ત્યારે શું થાય? તો કે દળ 8 ગણું થાય. સાંભળજો, દળ 8 ગણું, કદ 8 ગણું, વિદ્યુતભાર 8 ગણો થાય. ત્રિજ્યા 8 ગણી ન થાય. ત્રિજ્યા મેળવવી પડે કે ધારો કે મોટા બુંદની ત્રિજ્યા કેપિટલ R છે તો મોટા બુંદનું કદ ઇઝ ઇક્વલ ટુ 8 × નાના બુંદનું કદ 4/3 પાઈ કેપિટલ R ક્યુ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ 4/3 પાઈ સ્મોલ R ક્યુ. તો R ક્યુ બરાબર 8 R ક્યુ. તો R ઇઝ ઇક્વલ ટુ 2R. માટે મોટા બુંદની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન V ડેશ ઇઝ ઇક્વલ ટુ KQ/R, K 8Q/2R. ચાલો, તમને ખ્યાલ હશે મેં સમીકરણ નંબર 1 અહીંયા આપેલું KQ/r એટલે 500 વોલ્ટ. ચેક કરો, કામ લાગ્યું? અહીંયા KQ/r 500. તો 4 × 500 2000 વોલ્ટ. પણ વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્ન MCQમાં પણ આવે. તમને અહીંયા 8 બુંદો ભેગા કર્યા, ત્યાં n બુંદો ભેગા થાય. જો n સમાન બુંદો ભેગા થાય ત્યારે પહેલું વિદ્યુત સ્થિતિમાન માટેની ગણતરી કરીએ છીએ કે ભાઈ નાના બુંદની સપાટી પરનું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ K સ્મોલ Q અપોન સ્મોલ R. મોટા બુંદ પરનો વિદ્યુતભાર કેપિટલ Q બરાબર કેપિટલ N સ્મોલ Q. મોટા બુંદની ત્રિજ્યા જો R હોય તો મોટા બુંદનું કદ ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ નાના બુંદનું કદ 4/3 પાઈ કેપિટલ R ક્યુ ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ 4/3 પાઈ સ્મોલ R ક્યુ. તો R ઇઝ ઇક્વલ ટુ ઘનમૂળ લઈ લઈએ n⁻⁴R. તો મોટા બુંદની સપાટી પરનું સ્થિતિમાન શું થાય? V ડેશ ઇઝ ઇક્વલ ટુ KQ/R. ચલો, કેપિટલ Q બરાબર NQ, કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ n⁻⁴ સ્મોલ r. 1 માંથી 1/3 પાવર ઘાત બાદ કરો તો n⁻²/3 KQ/r. પરંતુ KQ/r એ તો V છે, માટે V ડેશ ઇઝ ઇક્વલ ટુ n⁻²/3V. હવે આગલા દાખલાને જો આપણે જોઈએ તો બુંદોની સંખ્યા 8 હતી. એક બુંદ પરનું સ્થિતિમાન 2000 વોલ્ટ હતું. તો નવું સ્થિતિમાન n⁻² ઇન્ટુ V. ચાલો, 8નું ઘનમૂળ 2, 2નો વર્ગ 4, માફ કરજો 500 વોલ્ટ હતા તો 2000 વોલ્ટ. આમ સરળતાથી ગણી શકો. મિત્રો, આ ઉપરાંત તમને કેપેસિટન્સનો ક્વેશ્ચન પૂછાય છે.
કે ભાઈ નાના બુનનું કેપેસિટન્સ સી નોટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, તો મોટા બુનનું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય વી ડેશ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ક્યુ, વી ડેશ ઇઝ ઇક્વલ ટુ એન રેસ ટુ 2/3 વી. આ પરિણામોનો ઉપયોગ કરીએ તો સી ઇઝ ઇક્વલ ટુ એન રેસ ટુ 1/3 સી નોટ. બીજું આ રીતે પણ તમે વિચારી શકો, સી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સી નોટ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ આર. કારણ કે ગોળાકાર છે, જ્યારે બુન ગોળાકાર હોય તો ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર શું આવે? ચાલો, તો નાના બુન માટે સી નોટ, મોટા બુન માટે સી બાય સી નોટ કરશો, આર બાય સ્મોલ આર, પણ આર ઇઝ ઇક્વલ ટુ એન રેસ ટુ 1/3 સ્મોલ આર. આથી સી ઇઝ ઇક્વલ ટુ એન રેસ ટુ 1/3 સી નોટ. ચલો, ધાતુની એક સમાન 6 ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. દરેક પ્લેટની લંબાઈ L છે. આ ગોઠવણનું કેપેસિટન્સ ખાલી જગ્યા થશે. તો તમને 1, 2 અને 3 પ્લેટો, 1, 2, 3, 4, 5 અને 6 પ્લેટો આપેલી છે. પરસ્પર સમાંતર રહેલી પ્લેટો સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે વર્તે. તો પહેલી ચોથી અને ત્રીજી છઠ્ઠી એ કેપેસિટર તરીકે વર્તશે. તો બીજી અને પાંચમીનો રોલ શું? તો એ વાહક તારની માફક વર્તે. બીજી અને પાંચમી ધાતુની પ્લેટ છે ને, એ વાહક તાર તરીકે વર્તે. ચાલો, હવે પહેલું જે કેપેસિટર છે તેમાં બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે, તો C1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. અને બીજો બે પ્લેટો વચ્ચેનું અંતર 3D છે, તો એપ્સિલોન નોટ એ અપોન 3D. ચાલો, C1 C2 સમાંતરમાં છે, તો સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 એપ્સિલોન નોટ એ બાય ડી પ્લસ એપ્સિલોન નોટ એ અપોન 3D, 4 ટાઈમ્સ એપ્સિલોન નોટ એ અપોન 3D. તો C ઇઝ ઇક્વલ ટુ 4 એપ્સિલોન નોટ L સ્ક્વેર અપોન 3D થાય, કારણ કે એ બરાબર ચોરસ પ્લેટો આપેલ છે, રકમ વાંચો. બરાબર, પ્લેટની લંબાઈ L છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? L સ્ક્વેર. ચાલો, હવેના જે ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો જોવા જેવા છે કે આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A અને 5 પાસેની પ્લેટો વચ્ચેનું અંતર D છે. તો બે ક્રમિક પ્લેટો ભેગી મળે ને તો કેપેસિટન્સ કેટલું? એપ્સિલોન નોટ એ અપોન ડી થાય. તો અહીંયા આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને 5 પાસેની બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. તો એ અને બી બિંદુ વચ્ચે કેપેસિટન્સ કેટલું? તો વિદ્યાર્થી મિત્રો મસ્ત રીત શીખવું તમને. જ્યાં એ સાથે કનેક્શનમાં હોય ને તે પ્લેટને નામ આપી દો એ, બી સાથે કનેક્શનમાં હોય તેને બી નામ આપી દો. ચાલો, એ સાથે કનેક્શનમાં હોય તે પ્લેટને એ નામ આપી દો. યાદ રાખો, 4 પ્લેટોનું આ તંત્ર મેક્સિમમ 3 કેપેસિટર બનાવી શકે. ફરી પાછું બોલો, 4 પ્લેટોનું આવું તંત્ર મેક્સિમમ 3 કેપેસિટર્સ બનાવી શકે. મેક્સિમમ 3 બને જેવું નથી બોલતો, વધારે 3 બને. ચાલો, તો આને કેવી રીતના બતાવશું? તો પહેલાં તમારે શું કરવાનું? એ અને બીને આમ બતાવી દેવાના. જોજો, ચાલો, એ અને બી એક કેપેસિટર, સરસ. બી અને બી સાથે જોડાઈ જ નહીં તો આ કેપેસિટર ન બને. બી અને એ બીજું કેપેસિટર. તો ચાલો, સી અને સી કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર પરસ્પર સમાંતરમાં છે. તો સી એ બી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સી 2C 2 એપ્સિલોન નોટ એ અપોન ડી. ચાલો, હવે તમે જાતે ટ્રાય કરી જુઓ. આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ અને બે ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. તો એ અને બી બિંદુ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થશે? સ્ક્રીન મતલબ કે વિડીયોને પોઝ કરીને તમે જાતે ટ્રાય કરો. ઓકે, ચાલો, તો શું કરવાનું? એ અને બી બરાબર નામ આપી દેવાના. આ એ, આ બી, આ એ, આ બી. ચલો, હવે ઉપરથી સ્ટાર્ટ કરો. એ બી, સરસ. એ અને બી બે ભિન્ન બિંદુઓ સાથે જોડાયેલી પ્લેટો કેપેસિટર બનાવી શકે. બી અને એ, ચાલો, બીજું પણ કેપેસિટર છે, તો આ એ અને આ બી. ચાલો, ત્રીજું પણ કેપેસિટર છે, ભિન્ન બિંદુઓ છે.
ચાલો, તો અહીંયા 3 કેપેસિટરનું પરસ્પર સમાંતર જોડાણ થશે. તો C પ્લસ C પ્લસ C 3C 3 એપ્સિલોન નોટ A અપોન D. ચાલો, તો થોડા અઘરા પ્રશ્ન તરફ જઈએ કે આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A અને 2 ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર D છે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો થોડું નિરીક્ષણ કરો. અચ્છા, 2 નંબરની પ્લેટ A સાથે, 3 નંબરની પ્લેટ B સાથે. તો જ્યાં અને B લખો અને A લખો. ચલો, એક નવું જ છે તો એને મારું નામ આપી દો એમ. બરાબર, સારું. ચલો, ને એમ નામ આપી દો. હવે તમારે A અને B જો કેવી રીતના કરવાનું તે A અને B આ રીતે 2 ભિન્ન બિંદુ અને વચ્ચે કોણ આવે છે પેલું એમ. A B અને વચ્ચે કોણ આવે છે એમ. આપણે એવું કરતા A B આ 2 વચ્ચેનું શોધવાનું છે. વચ્ચે એમ આવી ગયું છે. ચાલો ચેક કરીએ. A અને એમ સરસ ભિન્ન છે, કેપેસિટર રચે. A અને એમ કેપેસિટર રચે. A અને એમ રચે, સરસ. પાછું A અને એમ A અને B એક કેપેસિટર રચે. તો A અને આ B આ એક કેપેસિટર રચે. ચાલો, તો બીજું પણ થઈ ગયું, સરસ. પછી B અને એમ આ પણ એક કેપેસિટર રચે. આમ B અને એમ વચ્ચે એક બીજું કેપેસિટર તમે જોડી દો. તો ફરીથી ચેક કરી લો. નાના સ્વરૂપમાં બતાવું છું. A M આ છે, A B આ છે, B M આ એ પણ છે. ચાલો, તો C અને C શ્રેણી, એની સાથે C સમાંતરમાં. તો C અને C શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? C/2. એની સાથે C સમાંતરમાં તો C/2 પ્લસ C, તો 3C/2 3/2 એપ્સિલોન નોટ A અપોન D. આ આપણો આન્સર. ચાલો, સર્કિટ જુઓ. આ પણ એક પ્રકારની સર્કિટ જ કહેવાય. આ જોઈને હવે તમે મને જવાબ આપો. સ્ક્રીન મતલબ કે વિડીયો પોઝ કરો અને જાતે ગણીને જવાબ આપો. આવડી ગયું કે કેમ? સારું, ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. આ A છે, બરાબર. તો અહીંયા A નામ આપી દો. આ B સાથે જોડાયેલું છે તો આને B નામ આપી દો. નવું આવનાર છે એને M નામ આપી દો. A અને B, A થી B પર જવાનું છે. A થી B પર જવાનું છે. Y આ M આવે છે, બરાબર. ચેક કરો. A M છે. A M. તો A અને M ની વચ્ચે કેટલા કેપેસિટર આવશે? 2. ચાલો, પછી M થી B પર એક કેપેસિટર આવશે. આ AM વાળા 2 આવી ગયા, M થી B. સરસ. તો C અને C સમાંતરમાં તો 2C થશે. એની સાથે C શ્રેણીમાં આવશે. આમ A અને B વચ્ચેનું કેપેસિટન્સ 2C ઇન્ટુ C 2C પ્લસ C, તો 2C/3 2 એપ્સિલોન નોટ A અપોન 3D. તો આ રીતે તમે આ દાખલો કરી શકશો. ચાલો, હવે એક પ્રોબ્લેમ છે, બેટરી રિવર્સલ ઇન અ કેપેસિટર. શું છે ચેક ક્વેશ્ચન સમજીએ. 40 વોલ્ટની એક બેટરીને 5 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડેલી છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે બેટરીને છૂટી કરી તેના ધ્રુવો ઉલટાવી ફરીથી કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ ક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? ચાલો, તો પ્રારંભમાં શોધ. 40 વોલ્ટની બેટરી, 5 માઇક્રોફેરેડનું કેપેસિટર. તો અહીં કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q બરાબર CV થાય. 5 ગુણ્યા 40 200 માઇક્રોકુલમ થાય. શું થાય? 200 માઇક્રોકુલમ. કમ્પ્લીટ. હવે તમારે આ બેટરીના છેડા
એને ઉલટાવી નાખવાના છે. આ પ્લસ હતો ત્યાં માઇનસ અને માઇનસ સાથે પ્લસ. તો સ્વાભાવિક છે કે હવે કેપેસિટર પરનો વિદ્યુતભાર રીડિસ્ટ્રીબ્યુટ થશે. કેવી રીતે? પ્રારંભમાં કેટલો હતો? આ પ્લેટ પર +200 માઇક્રોકુલમ. અંતમાં કેટલો થયો? -200. +200માંથી કેટલા જાય? -400 જાય તો જ -200 માઇક્રોકુલમ રહે. +200 માઇક્રોકુલમમાંથી 400 માઇક્રોકુલમ જો બાદ કરીએ તો -200, અથવા -200માં +400 ઉમેરીએ તો +200 માઇક્રોકુલમ થાય. તો એનો મતલબ કે જેવું બેટરીનું રિવર્સલ કર્યું, છેડા ઉલટાવવામાં આવે, તો આ ધન પ્લેટ પરથી 400 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર એને છોડીને ઋણ પ્લેટ પર જાય અને ત્યાં ઋણ પ્લેટ પરના વિદ્યુતભારને -200 માઇક્રોકુલમથી +200 માઇક્રોકુલમ કરી નાખે. તો આમ આ વિદ્યુતભાર કોણે પ્રસ્થાપિત કર્યો? બેટરીએ. તો બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થયો? ડેલ્ટા ક્યુ બરાબર 400 માઇક્રોકુલમ. ચાલો થોડી એક ડેફિનેશન જોવા જેવી છે, ત્રીજા ચેપ્ટરમાં ફરી પાછા સમજીશું. બેટરીનો પીડી વી છે, ધારો કે 5 વોલ્ટ છે. આનો મતલબ શું? તો વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ. મતલબ કે એકમ ધન વિદ્યુતભાર માટે બેટરીએ કરેલ કાર્ય 5 જૂલ છે. બેટરીનો પીડી 5 જૂલ છે એનો મતલબ 5 વોલ્ટ છે એનો મતલબ એકમ ધન વીજભાર માટે બેટરીએ કરવું પડતું કાર્ય 5 જૂલ છે. જો એકમ માટે વી વોલ્ટેજ હોય તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર માટે કેટલો? તો સમગ્ર ઘટના દરમિયાન બેટરીએ કરવું પડતું કાર્ય શું છે? ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. બસ બેટરી જે કાર્ય કરે એમાં એટલી જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. કારણ કે કેપેસિટર પાસે તો અગાઉ જે ઉર્જા હતી એટલી તો પાછી આવી ગઈ, પણ આ સ્થાનાંતર કરવાનું કામ કોણે કર્યું? બેટરીએ. તે ઉર્જા ગઈ ક્યાં? કેપેસિટરમાં તો જે અગાઉ હતી એટલી જ ઉર્જા આવી, ખાલી પ્લેટો જ ઉલટ સુલટ થઈ ગઈ, એમની ધ્રુવીયતા ચેન્જ થઈ ગઈ. તો આ ડેલ્ટા ક્યુ ટ્રાન્સફર કરવામાં બેટરીએ જે કામ કર્યું ને ભાઈઓ બહેનો, એ ટોટલ કાર્ય ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. તો આમ H બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી, 400 × 40 માઇક્રોજૂલ, 16 × 10³ માઇક્રોજૂલ. ચાલો 10³ માઇક્રો એટલે મિલી, માઇક્રો એટલે 10⁻⁶ × 10⁻³ જૂલ એટલે મિલીજૂલ. તો આમ આખી પ્રક્રિયા દરમિયાન 16 મિલીજૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અથવા વિદ્યાર્થી મિત્રો આમ પણ કહી શકો, ડેલ્ટા Q²/2c. કેટલો વિદ્યુતભાર જાય? ડેલ્ટા Q²/2c. ચાલો ડેલ્ટા Q² તો 400 × 400 2c, c બરાબર 5 માઇક્રોફેરેડ. બરાબર છે? ચેક કરી લીધું. ચાલો તો 4 × 4 16 × 10³ આ માઇક્રોજૂલ આવશે, કારણ કે ડેલ્ટા ક્યુ માઇક્રો કુલમમાં છે અને સી માઇક્રો ફેરેડમાં છે. તો માઇક્રોનો સ્ક્વેર અપોન માઇક્રો એટલે માઇક્રો, તો માઇક્રો જૂલમાં આ આન્સર આવે. ફરીથી 10⁻³ માઇક્રોજૂલ તો 16 મિલીજૂલ. તો આ સૂત્ર પણ બહુ કામનું છે, ડેલ્ટા Q²/2c. તો જેમાં ડેલ્ટા ક્યુ શું? બેટરી દ્વારા ટ્રાન્સફર થતો વિદ્યુતભાર. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર કેવું લીધેલું? સમાન. પણ આ એવો પ્રશ્ન છે કે જેમાં બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર સમાન નથી, કંઈક બદલાય છે. ધારો કે આ તમને એક્સ અક્ષ આપ્યો છે, તો આકૃતિમાં એ અને બી ધાતુના ટુકડાઓ કેપેસિટરની રચના કરે છે. તેમના આકારને લીધે તેમની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર Q/B 1 + ax² મુજબ મળે છે,
જ્યાં એ અને બી અચળાંકો છે. તો આ તંત્રનું કેપેસિટન્સ શોધો. ચાલો, આ આપણો એક્સ બરાબર 0, આ આપણો એક્સ બરાબર ડી, આ એક્સ અક્ષ છે. હવે કોઈ પણ તંત્રનું કેપેસિટન્સ શોધવું, કોઈ પણ તંત્રનું કેપેસિટન્સ શોધવું એટલે જ તે તંત્ર માટે Q/C ગુણોત્તર શોધવું. બરાબર. તો ચાલો આપણે આ બે સુવાકો વચ્ચેનો પીડી શોધી કાઢીએ. તો V બરાબર VA માઇનસ VB. આ ધન વિદ્યુત ભારિત પ્લેટ ઊંચા સ્થિતિમાં, ઋણ વિદ્યુત ભારિત પ્લેટ નીચા સ્થિતિમાં. સંકલન 0 થી ડી ઈ ડીએક્સ. આપણે તમને મેં આગળ પણ ભણાવ્યું છે, આપણે આગળ માઇનસ લખતા નથી. અથવા તમારે જે છેલ્લો જવાબ આવે તે જરા જોઈ લેવાનું, ધન જ આવવો જોઈએ, કારણ કે પીડી ધન જ હોય. તો સંકલન ઈ ડીએક્સ. એકચ્યુઅલી આપણે આવું કરીએ છીએ, ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લગાડીએ છીએ. બળ આમ, સ્થાનાંતર એનાથી વિરુદ્ધમાં, કાર્ય ઋણ, તો ઋણ ગુણ્યા ઋણ શું થાય? ધન. મેં અગાઉ પણ આવું ભણાવ્યું છે. નહીં યાદ રહે તો સિમ્પલ 0 થી ડી ઈ ડીએક્સ. ચલો એની કિંમત મૂકી દો. ચલો કોણ અચળ છે? ક્યુ અને બી અચળ. 1 dx એટલે એક્સ અને x² નું સંકલન x³/3. ચલો એક્સને બદલે પહેલાં ડી મૂકો, પછી એક્સને બદલે 0 મૂકતા કશું આવવાનું નથી. તો ડી પ્લસ AD³/3. ચલો ડીને કોમન લઈ લઈએ તો QD/3B 3 પ્લસ AD². આપણે દસા પણ લઈ લીધો. ચલો માટે કેપેસિટન્સ એટલે Q/V ગુણોત્તર. તો તમારો જવાબ શું આવશે? 3B ડિવાઇડેડ બાય ડી ઇન ધ બ્રેકેટ 3 પ્લસ AD². ચલો ડાઇલેક્ટ્રિક વિટાળેલા ગોળાનું કેપેસિટન્સ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આવું ભણાવેલું. આ રીતે તમને બે કેપેસિટર આપ્યા હોય, મતલબ કે કેપેસિટરની અંદર બે અલગ અલગ ડાઇલેક્ટ્રિક માધ્યમો મૂક્યા હોય. આ K1 હોય, આ K2 હોય. બરાબર. તો આ બેને આપણે કેપેસિટરનું કયું જોડાણ કહેતા હતા? શ્રેણી જોડાણ. જો આનું કેપેસિટન્સ C1, આનું C2 હોય તો CS બરાબર C1C2 છેદમાં C1 પ્લસ C2. સેમ કલ્પના કરો કે એક ગોળો, એની પર 2R ત્રિજ્યાનો એક ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે વિટાળેલું છે. તો આ એક ગોળાકાર કેપેસિટર બની ગયું. બીજું, આના પરના ધન વીજભારને લીધે આની પર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય અને બહારની સપાટી પર ધન વીજભાર ખુલ્લો પડી જાય. આપણે આમ પણ વિચારી શકીએ. બોલતા રહેજો. હવે આ સ્થિતિમાં શું થશે? આ એક તંત્ર ગોળાકાર કેપેસિટર, અને જે બાકી રહી ગયું તે એકલા ગોળાનું કેપેસિટર. ફરીથી આ માધ્યમ જે છે એ ગોળાકાર કેપેસિટર, જેની અંદરની ત્રિજ્યા R અને બહારની ત્રિજ્યા 2R હોય એવું ગોળાકાર કેપેસિટર. અને જે બાકી જે બહારનો ભાગ બાકી રહ્યો તે એકલો ગોળો. એકલા ગોળાનું કેપેસિટન્સ 4πε0 R. આપણા કિસ્સામાં બનશે 4πε0 2R. અને આ બંનેનું કયું જોડાણ થશે? તો કે સાઈડ બાય સાઈડ છે, શ્રેણી જોડાણ. સૌથી ઇઝીએસ્ટ મેથડ કહું છું. આને ગણતરી બહુ લાંબી છે. આની ગણતરીમાં પણ Q/V ગુણોત્તર લાવવાનો છે. તો મેં તમને એકદમ ઇઝી મેથડ કીધી કે આવું તંત્ર એક ગોળાકાર કેપેસિટર અને બીજું એકલા ગોળાનું બનેલું કેપેસિટર. બરાબર. એનું આપણે તંત્ર ગણી શકીએ. ચલો હવે જે એકલું મતલબ કે જે આપણું ગોળાકાર કેપેસિટર છે, વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવે છે કે, તો એનું કેપેસિટન્સ શું થાય? તો C1 K ટાઈમ્સ કરી નાખો. 4πε0 બે ત્રિજ્યાઓનો ગુણાકાર R × 2R ડિવાઇડેડ બાય 2R - R. તો K × 8πε0 R. તથા C2 તો એકલા ગોળાનું કેપેસિટર 4πε0 2R 8πε0 R. તો C equivalent is equal to C1 C2 upon C1 plus C2. તો K × 8πε0 R into 8πε0 R
अपॉन C1 प्लस C2 બંનેની વેલ્યુ મૂકો. તમે જોઈ શકશો 8πε0r કટ થઈ જશે તો અંશમાં શું બાકી રહેશે 8k πε0r ડિવાઇડેડ બાય k પ્લસ 1. બહુ સારો દાખલો છે. ચાલો, પ્રારંભમાં ચાર્જ હોય તેવા કેપેસિટરને વધુ ચાર્જ કરતાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. આ પણ એક સરસ પ્રકારનો કન્સેપ્ચ્યુઅલ થિયરી પ્લસ દાખલો. આ જે પ્રોબ્લેમ આવ્યું ટોપિક્સ એન્ડ પ્રોબ્લેમ, તો તમને શું આપેલું છે આમાં? તો કે આમાં પ્રારંભમાં જ તમને 5 માઇક્રોફેરેડનું કેપેસિટર એને 20 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરેલું છે. હવે તેને 30 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે તો પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા શોધો. તો ચાલો, પ્રારંભમાં કેપેસિટર કેટલા વોલ્ટથી ચાર્જ કરેલું 20, તો QI બરાબર C/V 100 માઇક્રોકુલમ. ચલો, અંતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર QF 5 × 30 = 150 માઇક્રોકુલમ. 5 × 30 = 150 માઇક્રોકુલમ. ચલો, હવે બેટરીએ કરવું પડતું કાર્ય, બરાબર, અંતમાં 30 વોલ્ટનું પીડી થઈ ગયું તો બેટરીએ કેટલું કાર્ય કર્યું? તો કેટલો વધારાનો વિદ્યુતભાર ગયો? 100 તો 150 થયો, મતલબ કે વધારાનો 50 કુલમ વિદ્યુતભાર ગયો. તો 50 × 30 1500 માઇક્રોજૂલ. હવે ખાસ જોવા જેવું છે કે પ્રારંભમાં ઉર્જા કેટલી હતી કેપેસિટરમાં? 1000 માઇક્રોજૂલ, હાફ CV². અંતમાં કેટલી? તો હાફ CV 30 વોલ્ટ, તો 2250 માઇક્રોજૂલ. અને બેટરીએ કરેલું કાર્ય કેટલું? 1500 માઇક્રોજૂલ. તો ચાલો બરાબર જોજો. કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ફેરફાર UF - UI, મતલબ કે 2250માંથી 1000 જાય તો 1250 માઇક્રોજૂલ. તો કેપેસિટરમાં ઉર્જા તો આટલી જ વધી, પણ બેટરીએ કેટલું કાર્ય કર્યું? 1500 માઇક્રોજૂલ. તો એનો મતલબ 1500માંથી જો 1250 માઇક્રોજૂલ જ ખાલી ઉર્જામાં વધારો થયો તો બાકીની 250 જૂલ ઉર્જા ગઈ ક્યાં? તો બાકીની 250 માઇક્રોજૂલ ઉર્જા એ આ ઘટના દરમિયાન, આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. અથવા એકદમ જ્યારે બેટરીનો વ્યય, બેટરી સાથે જોડેલા કોઈ પણ આવા તંત્રમાં ફરક કરવાનો આવે ને, તો ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા ગણવાની શોર્ટેસ્ટ મેથડ સાંભળજો, બરાબર જોજો. પ્રારંભમાં વિદ્યુતભાર ગણવાનો, અંતમાં ગણવાનો ડેલ્ટા ક્યુ ગણી કાઢવાનું. કેટલું છે? 150 - 100 50 માઇક્રોકુલમ. સી કેટલા છે? 5 માઇક્રોફેરેડ. તો H = ડેલ્ટા Q² / 2C. ડેલ્ટા Q² 50 નો વર્ગ, સી કેટલા છે? 5. ચલો, તો 2510 માઇક્રોજૂલ માટે 250 માઇક્રોજૂલ. તો એકદમ શોર્ટેસ્ટ મેથડ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જરૂર જણાય તો સેશન 17 પણ હવે પછી આવશે. નેક્સ્ટ લેક્ચર આપણો એ 3જા ચેપ્ટરનો રહેશે. બરાબર, બોર્ડ પર ભણાવવાની હું ટ્રાય કરું છું. જો એમાં ફાવટ આવે તો આપણે એ પ્રમાણે ભણીશું. ઓકે, તો કોઈ પણ પ્રોબ્લેમ હોય મને કોલ કરી શકો. ફરી પાછા એ જ આશીર્વાદ ભગવાન પાસે તમારા માટે કે તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.